ઢાળી તરવાર અંધાની તું ઝોલા કડી ગેંડાની સો મેલડી તું ઢાલ એ એકલનો બેલી અને નો ધારાનો જ આધાર એ ભાંગ્યાનો ભેરો ભેરો તું મારી માં મેલડી અરે દોયલી વેળાની દેવ મન નાય વર્ત્યા ઉતારે પાર ખમા ખમા તને માં મેલડી એ ખમા ખમા તને માં મેલડી મહાણની મેલડી ગઢના કાંગરાની ગઢેસી વાવે વાસી ગણકરાન નગટી વાવના ટોડાની દેવી અને લોહના હજીરાની દેવી કડીની કસેરીના ધરાવળની દેવી એ ગેલી હાથણના સ્વાંગની દેવી ભંડારીજાના કુવાના બેલાડની દેવી અને મિત્તલના માલની છડીની દેવી અમર વાવના હરધારની દેવ કમાળી એ કમાલી મેલડીના હુમાની દેવ તને ખુમા એ બેલા કુપળની દેવી બડી વાડી નાઈ વલોડાની દેવી એ ભાડલા નાઈ સાસરની દેવી એ ગબરના ગોખની દેવી એ સુવાળના શોકની દેવી એ કોયલાના કહુંબાની દેવી મારી કાંઠાની એ મેલડી એ ઉગતા ઝંડાની દેવી એ મારી નમૂડિયાની મૂડીનું દોયલી વેળાની દેવ એ માતા સમરું તને મેલડી કળજુગની હાજરા હજુર દેવ મેલડી ઠેક ઠેકાણે એના બહેણા સબરે હોકારો દે એવી મેલડી મેલડી નામ મેલડી કામ મેલડી ઠામ આદ્ય શક્તિનું આ રૂપ અસુરોનો સંહાર કરવા જેથી દેવીઓના અંગના મેલમાંથી એની ઉત્પત્તિ થઈ કોઈ કે ભગવતી ભવાની અંગનો મેલ ઉતારીને એમાંથી જે દેવી ઉત્પન્ન કરી એનું નામ મેલડી મેલમાંથી બનાવી એટલે મેલડી પણ એક વાત તો એવી કહેવાય છે કે લંકાનો રાજા રાવણ નવગ્રહ જેને ઢોલીએ બાંધેલા વાયુ જેના વાસીદા કરે પવન જેના પાણી ભરે અગ્નિ જેની રસોઈ પકાવે ચાંદો ને સૂરજ જેની ચોકી કરે આવો દહ માથા વાળો રાવણ ત્રણેય લોકમાં જેના હાક બાક વાગે એનાથી દેવ ધ્રુજે એનાથી માનવ ધ્રુજે એનાથી દાનવ ધ્રુજે બ્રહ્માંડની તમામ સાહેબી જેના ચરણમાં આળોટે એવા રાવણને એકવાર નારદજીએ કીધું કે હે દશાનંદ હે રાવણ હે લંકાપતિ લંકેશ દોમ દોમ સાહેબી તારે અપાર વૈભવ છે હજારો વર્ષનું તે તપ કર્યું છે મહાદેવને પ્રસન્ન કર્યા છે તારા પુણ્યનો કોઈ પાર નથી પણ એક પુણ્ય એવું છે એ તારા ભાગ્યમાં નથી હે રાવણ એક પુણ્ય એવું છે એ તારા પ્રારબ્ધમાં નથી તારા નસીબમાં નથી તારા ભાગ્યમાં નથી અને એ પુણ્યનો બહુ મહિમા છે પણ એ પુણ્ય તને ન મળે
રાવણ કહે છે, દેવર્ષિ, હે નારદ મુનિ, હું લંકાપતિ રાવણ, આ 14 બ્રહ્માંડમાં એવી કઈ વાત છે જે મારાથી ન બને? નારદજી કહે છે, લંકેશ, તને કન્યાદાનનું પુણ્ય ન મળે, કારણ કે તારે ઘેરે કન્યા નથી, તારે દીકરી નથી. રાવણ કે એમાં હું? તપ શરૂ કર્યું મહાદેવને રીઝવવા. વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, વર્ષોના તપ પછી મહાદેવજી ભોળિયો નાથ પ્રસન્ન થયા. માગ માગ રાવણ, તારે કઈ ખામી છે? હવે તારા ખજાનામાં એવી કઈ ખોટ છે કે તારે વળી પાછું તપ કરીને મારી પાસે માગવાનો વખત આવ્યો? મહાદેવ, હે ત્રિલોકના નાથ, આપની કૃપાથી બધું છે મારી પાસે, પણ મને કન્યાદાનનું પુણ્ય મળે એટલા માટે મને કન્યા રત્ન આપો. મહાદેવજી કહે છે કે રાવણ, તારા ભાગ્યમાં કન્યા નથી, તારા નસીબમાં દીકરી નથી. રાવણ કે મહાદેવ, હે ભોળિયાનાથ, મારા નસીબમાં ભલે ન હોય, મારા ભાગ્યમાં ભલે ન હોય, પણ ભાગ્ય કાંઈ તમારાથી મોટું થોડું હોય. મારે બીજું કાંઈ ન જોઈએ, બસ આપો તો મને એક દીકરી આપો. મહાદેવજીએ કીધું, રાવણ, તારા નસીબમાં તો દીકરી નથી, પણ જો તને કન્યા રત્ન દેવું હોય, તને દીકરી દેવી હોય, તો એક જ રસ્તો છે. એમ કહીને મહાદેવે પાર્વતીજીની સામે જોયું, ભગવતી ઉમિયાની સામે નજર કરી. ઉમિયાજી સમજી ગયા, સાક્ષાત એ ભગવતી ભવાની રાવણને ઘેરે જો દીકરીના રૂપે જન્મ લે, અવતાર લે, તો રાવણનું આ મેણું ટળે. ઉમિયાજીએ કીધું કે પ્રભુ, મને વાંધો નથી, હું રાવણના ઘેરે દીકરીના રૂપે જન્મ લેવા તૈયાર છું, પણ એ પૃથ્વીલોક ઉપર આપને પણ પધારવું પડે મારી હારે. મને પરણે એવો બીજો પુરુષ તો કોણ હોય 14 બ્રહ્માંડમાં? હું જગતની માતા. મહાદેવજીએ કીધું કે ભલે દેવી, હું પણ તમારી સાથે જન્મ લઈશ. રાવણને આ વરદાન આપી રવાના કર્યો. દિવસ ઉપર દિવસ, મહિના ઉપર મહિના વીત્યા, અને બરાબર 9 મહિના પૂરા થયા એટલે રાવણને ઘેરે ચાંદા, સૂરજ અને નવલખ તારાના તેજ ઝાંખા પડે એવી એક તેજસ્વી કન્યા રત્ન રાવણને ઘેરે જન્મ ધર્યો. સાક્ષાત ભવાની ભગવતી હોય, પાર્વતી હોય, એના રૂપમાં શું ખામી હોય? ઉમિયાજીએ, મા ભગવતીએ રાવણને ઘેરે દીકરીને રૂપે જન્મ લીધો. દેવતાઓએ તેથી દુંદુભી વગાડ્યા, ફૂલ વરસાવ્યા, દશેય દિશામાં જય જયકાર થઈ ગયો. દીકરીના જન્મને બરાબર 6 દિવસ થયા, અને છઠ્ઠીની રાત્રે વિધાતા જયારે દીકરીના લેખ લખવા આવ્યા, તો રાવણની સત્તા તો દેવતા ઉપર હાલતી હતી. દરવાજો રોકીને રાવણ બેઠો છે. વિધાતાને રોકીને પૂછ્યું કે વિધાતા, મારી દીકરીના ભાગ્ય લખવા તમે આવ્યા છો, તો હું કહું એવું લખજો. વિધાતા કહે છે, રાવણ, તારી સત્તા બધા દેવતા ઉપર હાલતી હશે, પણ હું વિધાતા છું,
મારા લેખને તાબે તો દેવતાઓને થવું પડે. જગતનો નાથ પૃથ્વી ઉપર જન્મ લે તો એના લેખ પણ હું મારી મરજી પ્રમાણે લખું, એમાં કોઈનું ન હાલે. અને વિધાતાએ લેખ લખ્યા. લેખ લખીને પાછા વળ્યા. રાવણે પૂછ્યું કે મને કહેશ તો ખરી ને કે તે શું લખ્યું મારી દીકરીના ભાગ્યમાં? તો કે રાવણ, તારી દીકરીના ભાગ્યમાં બીજી તો કોઈ ખામી ન હોય, બધી વાતે સુખ છે, સાહેબી છે, બહુ ભગવતીનો અવતાર છે. પણ હે વિધાતા, મારી દીકરીના નસીબમાં વર કેવો છે, એને કેવો પતિ મળશે, એના લેખ તે કેવા લખ્યા છે? વિધાતા કહે છે કે રાવણ, સાંભળી લે. તારી લંકા નગરીમાં એક શૂદ્રને ઘેરે એક પુત્રનો જન્મ થયો છે, દીકરો જન્મ્યો છે. એ શૂદ્રના દીકરા જોડે તારી દીકરીના લગ્ન થશે. તારી દીકરી, હે લંકેશ, તારી દીકરી શૂદ્રના દીકરા સાથે પરણશે. આટલું કઈ વિધાતા સડસડાટ નીકળી ગયા. રાવણે હુકમ કર્યો કે છેલ્લા 2-4 દિવસમાં લંકા નગરીમાં જે કોઈ શૂદ્રને ત્યાં દીકરાનો જન્મ થયો હોય બધાને હાજર કરો અને મારી નાખો. જે શૂદ્રને ઘેરે મહાદેવજીએ અવતાર લીધો હતો, જન્મ ધર્યો હતો, એ દીકરાને હાજર કર્યો. એ તો ભોળિયો નાથ મહાદેવ ત્રિપુરારી 3 લોકનો જે સ્વામી છે, એના રૂપમાં શું કહેવાપણું હોય. રાવણે હુકમ કર્યો, આને મારી નાખો, આ જીવતો ના રાખો. વિધાતાના લેખ હું ખોટા પાડીશ. બાળકને લઈને એના માણસો નીકળ્યા, પણ મારવાને બદલે એને દયા આવી એટલે એક લાકડાની પેટીમાં પૂરી દરિયામાં ફેંકી દીધો કે દરિયામાં તેની મેળે મરી જશે, આપણે હાથે પાપ કરવું નહીં. એ લાકડાની પેટી તરતી 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 ગુજરાતના ઘોઘા બંદરે આવીને અટકી. એ ઘોઘા બંદર માંથી 84 બંદરના વાવટા ફરકે, ધોમ ધોમ સાહેબી, મહાનગરી, એનો વૈભવ ક્યાંય માય નહીં. એ ઘોઘાના દરિયા કાંઠે માછીમારો માછલા મારવા માટે જાળ નાખી, જાળમાં પેટી આવી. પણ એ તો લંકેશના રાજ દરબારની પેટી હતી, સોના ચાંદીથી મઢેલી, હીરા માણેક જડેલા, કિંમતી વસ્તુ હતી. એટલે માછીમારોએ એ રાજાની સભામાં રજૂ કરી કે ભાઈ અમને દરિયામાંથી આ પેટી મળી છે. પેટી ખોલાવી તો અંદરથી બાળકના રૂપમાં મહાદેવજી ખડખડ 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 દાંત કાઢે છે. ઘોઘાનો એ રાજા, એને શેર માટીની ખોટ. આ તો ભગવાને સામે આલીને સંતાન દીધું, દીકરો દીધો, દેવના ચક્કર જેવો દીકરો દીધો. એ રાજાએ એને પોતાનો દીકરો ગણી અને મોટો કર્યો. દીકરાના રૂપ, એના ગુણ જોઈને દેશ પરદેશમાં એની કીર્તિ વધવા માંડી. યુવાન થયો. આ બાજુ લંકામાં, લંકાના જે રાજા રાવણની દીકરી હતી, ઉંમરલાયક થઈ એટલે રાજનો પુરોહિત દીકરી માટે યોગ્ય મૂર્તિયાની શોધમાં નીકળ્યો. ફરતો 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 ક્યાંય એ તો સાક્ષાત ઉમિયાજી હતા, પાર્વતીજી હતા, ભગવતી ભવાની હતા. એને લાયક મૂર્તિઓ દુનિયામાં ક્યાંય ગોતો જડે નહીં, ક્યાંય ઠેકાણું મળતું નથી. ફરતો ફરતો ઘોઘા બંદરે આવ્યો અને ઘોઘાના રાજાના રાજકુમારને જોયો. આ તો વિધાતાના લેખ હતા. એ લંકાની રાજકુમારીનું શ્રીફળ એ ઘોઘાના રાજકુમાર વેરે પરણાવવાનું નક્કી કર્યું ને આ શ્રીફળ આપ્યું અને એના લગ્ન લેવાના. અને ઉમિયાજી જયારે લંકાના રાજાને ઘેરે, રાવણને ઘેરે મોટા થતા હતા, ત્યારે એની ચડતી ઉંમરમાં પણ એના પરાક્રમો, એ ઉમિયાજીના પરાક્રમો, એની વીરતા, એનું તેજ કોઈથી ખમાય નહીં. પાપનો નાશ કરવા વાળી શક્તિ એને તો એની બતાવી. જ્યાં જ્યાં એને અસુર નો ત્રાસ હતો ત્યાં ઓછો કરવા માંડ્યો.
રાક્ષસોનો સંહાર કરવા માટે ઉંમરલાયક 16 વર્ષની કન્યાથી લગ્ન લેવાના ગોગાના રાજકુમાર હારે જાન આવી ગોગાથી. એ મંગળ વર્ત્યા, 4 ફેરા ફેર્યા. ત્યારે લંકા નગરીના જે માણસો આ લગ્ન જોવા આવેલા, એમાં જેનો આ દીકરો હતો એ શુદ્ર માત પિતા, એ ગરીબ, એ પણ આવેલા. જ્યારે લગ્ન વિધિમાં વરરાજાના જમણા પગનો અંગૂઠો એના સસરાને ધોવાનો આવે, વરરાજા જેવી મોજડીમાંથી પગ બહાર કાઢ્યો, જમણો પગ, અને પગના અંગૂઠા પાસે લાખું જોયું, એટલે એના જે અસલ મા બાપ હતા એ ઓળખી ગયા કે આ મારો દીકરો. હે લંકેશ, રાવણ, તારી દીકરી જેની હારે ફેરા ફરી છે, જેની હારે તારી દીકરીના લગ્ન થયા છે, એ મૂર્તિઓ, એ ઘોઘાનો રાજકુમાર બીજો કોઈ નથી, અમારો જ દીકરો છે. પારખું કરવું હોય તો કરી લે. ઘોઘાના રાજાને પૂછ્યું કે આ દીકરો તમારો પોતાનો? તો કે ના, અમને તો દરિયામાંથી પેટી મળી. વિધાતાના લેખ ઉપર મેખ મારવા રાવણ ગયો, પણ વિધાતાના લેખને કોઈ મેખ મારી શક્યો નથી. રાવણ તો શું, હરિએ કયા ને વિધિએ લખ્યા રે ને 6ના અંગ, એમાં તલ વધે કે તલ ઘટે, માટે રહેજે મનની સંગ. આ માનવ જાણે હું કરું પણ કરતલ દૂજો કોઈ, આદર્યા અધવજ રહે મારો હરિ કરે સો હોય. વિધાતાના લેખ લખેલા હતા એ શક્તિ રૂપ લંકાની રાજકુમારી, ઘોઘાનો રાજકુમાર. તેથી મંગળ વર્ત્યા, પરણી ઉતર્યા. હવે પાર્વતીજીએ લંકા નગરીમાં રાવણની દીકરીના રૂપે જે જન્મ લીધો, એ પણ વખત જાતા ધીમે ધીમે લોકો એને મેલડી કહેવા માંડ્યા. પછી એના પરચા, એનું તપ, એનું તેજ, એના પરાક્રમ, એને દેવી સ્વરૂપ મળ્યું. લોકો એને મેલડી કરીને પૂજી. આવી મેલડી દેશમાં ઠેક ઠેકાણે અનેક નામે પૂજાય. હાજરા હાજુર દેવ છે કળયુગની. એ નકટી વાવીની દેવ હોય, વિરમ ગામના વડલાની દેવ હોય, કડીકોટના કાંગરે બેઠેલી મેલડી હોય. એવી માં મેલડીની એક થોડાક વર્ષ પહેલાની વાત કરવી છે. સમરે હોંકારો દે, ભીડ પડે તે ભેર કરે, એવી મેરડીના 2 ભગત, એક જીવન ને બીજો જગમાલ. જીવન ને જગમાલ 2 ભાઈઓ, જીવન ને જગમાલ 2 ભાઈઓ, મેલડી ને સાય દે રે. જીવન જગમાલ ની હારે મેલડી બેને વાતું કરે. જગમાલીઓ રૂડો પાવો વગાડે અને પાવામાં 32 રાગ કરે. પાવામાં 32 રાગ કરે. જગમાલીઓ રૂડો પાવો વગાડે ને જીવણીઓ માની કેણી કરે. માના ગુણ લાગાય, માના ગુણ લાગાય. માં મેલડી જીવન જગમાલની ભક્તિથી બહુ રાજી. પાવો સાંભળે, કેણી સાંભળે અને ખમા 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 કરે. માતાજીને મેલડીને તો હેવા પડી ગયા. જગમાલનો પાવો સાંભળે અને જીવનની કેણી સાંભળે, કઈ માતાજી નિરાશ થાય. એક બંધાણ થઈ ગયું મેરડીને, જગમાલના પાવાનું, જીવનની કેણીનું. પણ જગમાલીઓ પાવો એવો વગાડે, માતાજીના એ ચૂરણા એવા ગાય. એ ભાલમાં ગાડા જોડાવો જગમાલા, એ ભાલમાં ગાડા જોડાવો જગમાલા. ભાલમાં ગાડા જોડાવો જગમાલા, એ ભાલમાં ગાડા જોડાવો જગમાલા.
એ મેલડીની છાબો પર